દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ધોળકા તાલુકાના સરગવાડા ગામમાં જીએસપીએલ કંપની દ્વારા જે ખેડૂતોના ખેતરોમાં ગેસ પાઇપલાઇનો બળજબરીપૂર્વક ગેરકાયદેસર રીતે નાખવામાં આવી હોય તેને લઈને થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ ત્યાંના ખેડૂતોને સાથે રાખી આંદોલનના મંડાણ કર્યા હતા। ત્યારે આજે જે મોટી પાઇપલાઇનો હતી તેને ટ્રેક્ટર સાથે આપ નેતા બ્રિજરાજ સોલંકીએ ખેડૂતોને સાથે રાખીને તે ખેતરોમાં રહેલી પાઇપલાઇનોને ખેતર બહાર ફેંકવામાં આવી। એ દ્રશ્ય પણ સામે આવ્યા અને આને લઈને આપ નેતા બ્રિજરાજ સોલંકીએ નિવેદન પણ આપ્યું અને કહ્યું કે આ ખેડૂતોની જમીન બચાવવાનું અભિયાન છે। 1 વીઘાના 10 કરોડ રૂપિયા આપે તો પણ અમે સ્વીકારવા તૈયાર નથી। પહેલા એ દ્રશ્ય સામે આવ્યા છે, આપ આ દ્રશ્ય જુઓ। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। अपनी जमीन अपनी नहीं करना आपने, अपनी जमीन अपनी नहीं करना आपने। जय जवान जय किसान। जय जवान जय किसान, जय जवान जय किसान। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। अपनी जमीन अपनी नहीं करना आपने, अपनी जमीन अपनी नहीं करना आपने। लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे। જય જવાન જય કિસાન। દોસ્તો, આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામ મુકામે જે 20-25 યુવાનોએ છેલ્લા 1 મહિનાથી મુહિમ ચલાવી હતી કે જે રીતના સરકારની જીએસપીએલ એટલે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ નામની કંપની જ્યાં સરગવાડા ગામની અંદર જે 1 વીઘાના 1.5 કરોડ રૂપિયા બોલાય છે એવી મોંઘી જમીનમાં આ ગેસ પાઇપલાઇન નાખવાનું જે કામ ચાલુ કર્યું હતું ત્યારે છેલ્લા 1 મહિનાથી આ સંઘર્ષ ચાલી રહ્યો હતો। અનેક દિવસોથી આંદોલન ઉપર અમે ઉતર્યા હતા। અમે કલેક્ટરને આવેદન આપ્યું, મામલતદારને આવેદન આપ્યું, તલાટીને રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી, છતાં પણ કોઈ પણ જાતનો અમને જવાબ મળ્યો નહીં। પરંતુ આજે આખાએ ગામ સમસ્ત નક્કી કર્યું, ખેડૂતોએ નક્કી કર્યું કે અત્યારે વરસાદી વાતાવરણ છે, અમારે વાવણીનો સમય થઈ ગયો છે અને ગેસની પાઇપલાઇનો અમારા ખેતરની વચ્ચે ઊભી છે, ત્યારે
અમે ટ્રેક્ટર પણ ચલાવી નથી શકતા, બીજાના ખેતરોમાંથી જવું પડે છે, ત્યારે આજે આખા ગામ સમસ્ત અને ખેડૂતોની સાથે રહીને અમે ટ્રેક્ટર દ્વારા આ ગેસ પાઇપલાઇન છે ને પાછળ બાંધીને ખેતરમાંથી બહાર કરી છે. હું સરકારને ફરીવાર કહેવા માંગુ છું કે આ ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. જો આવનારા દિવસોમાં તમારી આ જે GSPL કંપની છે અમારા ખેતરમાંથી આ પાઇપલાઇનો બહાર નહીં કાઢે તો મેં આખા ગામના ખેડૂતો જાતે ટ્રેક્ટર લઈને બધી જ પાઇપલાઇનો બહાર કાઢીશું. એનું કારણ છે કે એટલા બધા સમયથી આ પાઇપલાઇનોની અમે રજૂઆત કરી, આવેદનો આપ્યા, પણ ક્યાં સુધી આ ખેડૂતો સહન કરશે? એક સહન કરવાની લિમિટ છે, શક્તિ છે, એ પણ અમારી ખૂટી ગઈ છે. ત્યારે હું સરકારને ફરીવાર વિનંતી કરું છું કે અમે અહિંસાને માનવાવાળા લોકો છીએ, પણ જો આ સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ ચાલવા માટે તૈયાર રહેશું. બોલો જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा. આપણી જમીન આપણી, આપણી જમીન આપણી, ભારત માતા કી જય, ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. લડેંગે જીतेंगे, લડેંગે જીतेंगे, લડેંगे જીतेंगे, લડેંગે જીतेंगे. જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સરગવાડ ગામના ખેડૂતો છે તે પોતાની જમીન બચાવવા માટે મેદાને આવ્યા છે, લડાયક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. GSPL ગેસ કંપની છે તેની સામે હવે આ ખેડૂતોએ બાયો ચડાવી છે. દર્શક મિત્રો, આવા જ અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.